સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની આતંક મચાવતા હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે સરથાણામાં સાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સિગારેટ પી દિવાસળી જ્યાં ત્યાં ફેંકવાની ના પાડતા ઉશ્કેરેલા અસામરિક તત્વોએ વોચમેનની બાઇકમાં આગ લગાડી ભાગી છૂટ્યા હતા, જેઓની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે। તે સરથાણા ખાતેના સાયોના પ્લાઝામાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યો હતો। વાત એમ છે કે વોચમેન દ્વારા કિસમને સાયોના પ્લાઝામાં સિગારેટ પીને દિવાસળી જ્યાં ત્યાં ફેંકવાની ના પાડતા ઉશ્કેરેલા ઇસમે તેના સાથીદારો સાથે મળી શોપિંગ સેન્ટરના પાછળના ભાગમાં વોચમેનનું બાઇક પાર્ક કરેલું હતું। તે આગળ પેસેજમાં લાવી અને લાતો મારી પછાડી પેટ્રોલની નળી કાઢી હતી। તો બીજા અસામરિક તત્વો બાઇકમાં આગ લગાડીને ફરાર થઈ ગયા હતા। વોચમેન દ્વારા બનાવ લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને કોલ કરાયો હતો અને ફાયરે ઘટના સ્થળે પહોંચી બાઇકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં બાઇક આખું બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, પરંતુ સદનસીબે ધૂળેટીનો તહેવાર હોવાથી વધારે પડતી દુકાનો બંધ હતી, નહીં તો મોટી દુર્ઘટના થઈ હોત। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવીની તપાસ કર્યા બાદ સરથાણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે અસામરિક તત્વોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।